હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા લેક્ચરની અંદર બીકોમની અંદર આવતું ચેપ્ટર જોઈન્ટ વેન્ચર એને લગતા આપણે વાત કરવાની છે. અત્યાર સુધીના જોઈન્ટ વેન્ચરના લેક્ચરની અંદર ફર્સ્ટ લેક્ચર્સમાં આપણે બધી મેથડ થિયરિકલી અને હવે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં ફર્સ્ટ મેથડનો આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન કર્યો હતો, જ્યાં સેપરેટ સેટ ઓફ બુક્સ મેન્ટેન કરવામાં આવતી, મતલબ કે બિઝનેસની સાઇઝ જ્યારે લાર્જ હોય ત્યારે બિઝનેસને લગતા બુક્સ ઓફ અકાઉન્ટ્સ આપણે સેપરેટલી રાખતા હોય છે આપણા જે નોર્મલ બિઝનેસ હોય એના કરતાં અલગ. એટલે જ્યાં આપણી સેપરેટ સેટ ઓફ બુક્સ મેન્ટેન કરતા હોય તો ત્યાં જોઈન્ટ બેંક વાળી મેથડ યુઝ થતી હોય છે, એટલે આપણે એને જોઈન્ટ બેંક મેથડ કહીએ છીએ. આજના આપણા લેક્ચરની અંદર નો સેપરેટ સેટ ઓફ બુક્સ આર મેન્ટેન, મતલબ કે બિઝનેસની સાઇઝ સ્મોલ હોય છે, વિધિન અ મંથ ઓર 2-3 મંથ બિઝનેસ ક્લોઝ કરી દેવાનો હોય છે, ઇન્વેસ્ટમેન્ટ પણ બહુ જ ઓછું હોય છે અને જનરલી સિઝનલ બિઝનેસની અંદર થતું હોય છે. તો નો સેપરેટ સેટ ઓફ બુક્સ મેન્ટેન, જેની અંદર ઓલ કો-વેન્ચરર રેકોર્ડ ઓલ ધી ટ્રાન્ઝેક્શન્સ, મતલબ જેટલા પણ કો-વેન્ચરર્સ છે કે પાર્ટનર્સ છે બધા લોકો એના ચોપડાની અંદર બધા વ્યવહાર રેકોર્ડ કરવાના હોય. એ આપણો મેથડ્સ છે. તો એ મેથડ પ્રમાણે આપણો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. પ્રેક્ટિકલ ક્વેશ્ચન 2, ઓલ કો-વેન્ચર રેકોર્ડ ઓલ ટ્રાન્ઝેક્શન્સ. ચેક કરીએ ડિટેલ્સ. Disha and Sanjay enter into a joint venture to purchase and sell New Year gift. They agree to share profit and loss equally. So here Disha and Sanjay are the partner and join together for the New Year gift sale. They agree to share profit and loss equally. Profit sharing ratio બંનેનો equal છે. Disha purchased goods worth 1,50,000 and drew a bills of exchange upon Sanjay for 1 lakh at 3 month. સો અહીંયા દિશા છે એ 1,50,000 ના ગુડ્સ પરચેસ કરે છે અને સાથે સાથે દિશા છે બિલ ઓફ એક્સચેન્જ ડ્રો કર્યું છે સંજય ઉપર, જે સંજય એક્સેપ્ટ કર્યું છે 1 લાખમાં 3 મંથના ડ્યુરેશન માટે. સે ગોટ ધ બિલ ડિસ્કાઉન્ટેડ એટ ધ 10% પર એનમ, જે દિશાએ બેંકમાં બિલ ડિસ્કાઉન્ટ કરાવ્યું છે. વેરિયસ ટ્રાન્ઝેક્શન વેર એઝ ફોલોઝ. ફર્સ્ટ, Disha paid 900 for freight and 2,500 for commission and 1,600 for advertisements. So Disha paid certain expense for the joint venture business. Sanjay spent 2,000 for traveling expense. Sanjay incurred the expense 2,000 for traveling. Disha sold some of the goods for 1,21,750 and allowed discount of 3,000 for the defective goods she sold. તો અહીંયા દિશાએ ટોટલ 1,21,750 નું સેલ કર્યું છે, એમાં 3,000 એને ડિસ્કાઉન્ટ આપ્યું છે. હવે ડિસ્કાઉન્ટને લગતા બે ઓપિનિયન અહીંયા અવેલેબલ હોય છે કે તમે સેલ્સ છે 121,750 રેકોર્ડ કરો અને 3,000 ડિસ્કાઉન્ટ રેકોર્ડ કરો. આ ફર્સ્ટ ઓપિનિયન છે. સેકન્ડ ઓપિનિયન એ છે કે ડાયરેક્ટલી તમે નેટ સેલ્સ રેકોર્ડ કરો, મતલબ કે 121,750 માંથી 3,000 માઇનસ કર્યા પછી 1,18,750 ની સેલ્સની એન્ટ્રી કરો. તો આઈધર ઓર તમે બેમાંથી કોઈ પણ એક ટ્રીટમેન્ટ આપી શકો છો. ફોર્થ, સંજય સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ ફોર 50,000. સંજય ગુડ્સ સેલ કર્યા છે. The unsold goods worth 6,000 and 9,000 were taken by Disha and Sanjay respectively after adding gross profit at the rate on the sales made. તો અહીંયા ગુડ્સ ટેક ઓવર કરે છે, અનસોલ્ડ ગુડ્સ દિશા અને સંજય લઈ જાય છે, પણ અહીંયા આપને કઈ પ્રાઇઝે લઈ જાય છે તો એના વિશે એડજસ્ટમેન્ટમાં આપ્યું છે કે આફ્ટર એડિંગ ગ્રોસ પ્રોફિટ એટ ધ રેટ ઓન અ સેલ્સ. સેલ્સ ઉપર આપણે જે પ્રોફિટ અર્ન કરીએ છીએ એ પર્સન્ટેજ એડ કર્યા પછી જે વેલ્યુ આવે એ વેલ્યુ લઈ જશે. તો આપણે એગ્રીડ વેલ્યુનું એક કેલ્ક્યુલેશન આવશે અહીંયા. ડિસ્કાઉન્ટ પેડ ઓન ડિસ્કાઉન્ટ ધ બિલ ઓફ એક્સચેન્જ ઇઝ ટુ બી કન્સિડર્ડ એઝ એક્સપેન્સ ઓફ જોઈન્ટ વેન્ચર. આ સેન્ટેન્સ અહીં આપી દીધું છે. નો આપ્યું હોય તો પણ બિલ્સ ઓફ એક્સચેન્જ આપણે ડિસ્કાઉન્ટ કરાવી, then it is treated as an expense of joint venture business, not of personal. Requirement, journal entry in the books of Disha. Disha ની બુકમાં journal entry છે. Joint venture account in and Sanjay account in the books of Disha, મતલબ કે દિશાની બુકની અંદર journal entry, joint venture account and Sanjay account and joint venture account and Disha account in the books of Sanjay. મતલબ કે આ આપણા ક્વેશ્ચનની અંદર આપણે કમ્પ્લીટ એકની બુકમાં એન્ટ્રી બંને અકાઉન્ટ્સ અને બીજાની બુકમાં પણ બંને અકાઉન્ટ્સ સાથે ટેલી કરશું. જ્યારે આવો ક્વેશ્ચન હોય ત્યારે ફર્સ્ટ આપણે કોઈ પણ એકની બુકમાં બધું પહેલા કમ્પ્લીટ કરી લેવાનું અને પછી બીજાની બુકમાં એના અકાઉન્ટ્સ બનાવવાનું. તો અહીંયા ફર્સ્ટ આપણે દિશાની બુકમાં આપણે જર્નલ એન્ટ્રી
અને દિશાની બુકમાં સંજય અકાઉન્ટ એન્ડ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ પહેલા ડ્રો કરશું અને પછી સંજયની બુકમાં જોઈન્ટ વેન્ચર અને દિશાનું અકાઉન્ટ બનાવશું. ક્લિયર? તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ ઇન ધ બુક્સ ઓફ દિશા જર્નલ એન્ટ્રી. તો ફોર્મેટ ડેટ પર્ટિક્યુલર LF ડેબિટ એન્ડ ક્રેડિટ. પછી છે દિશાની બુકમાં સંજયનું અકાઉન્ટ. સો ઇન ધ બુક્સ ઓફ દિશા જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એક આપણે ડ્રો કરવાનું છે. ફોર્મેટ પર્ટિક્યુલર એન્ડ અમાઉન્ટ અને અનધર અકાઉન્ટ્સ આપણે ડ્રો કરવાનું હતું સંજય અકાઉન્ટ. તો સંજય અકાઉન્ટ્સ પર્ટિક્યુલર એન્ડ અમાઉન્ટ્સ. તો આપણે રિસ્પેક્ટિવ અકાઉન્ટ્સ ડ્રો કરી નાખ્યા છે. હવે આપણે ક્વેશ્ચન પ્રમાણે ટ્રાન્ઝેક્શન વાઇઝ બધાની આપણે જર્નલ એન્ટ્રી અને એનું પોસ્ટિંગ કરતા જઈએ. સો અહીંયા ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન્સ છે ઇન ધ સેકન્ડ લાઇન દિશા પરચેસ ગુડ્સ વર્થ 1,50,000. સો અહીંયા દિશાએ ગુડ્સ પરચેસ કર્યા છે એટલે દિશાએ જોઈન્ટ વેન્ચર બિઝનેસ માટે ગુડ્સ પરચેસ કર્યા હોય એટલે એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચર બિઝનેસ માટે પરચેસ છે જે આપણે ડેબિટ સાઇડ લખતા હોઈએ છીએ. સો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ 1,50,000 ટુ કેશ 1,50,000 બિંગ એટલે કે નરેશન બાબત જે બિંગ ગુડ્સ પરચેસ ફોર જોઈન્ટ વેન્ચર. અહીંયા આપણી આ એન્ટ્રી પૂરી થાય. હવે આ એન્ટ્રી પ્રમાણે આપણે પોસ્ટિંગ કરીએ, ખતવણી કરીએ તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે પોસ્ટ કરવાનું થાય ટુ કેશ ઇન્ટુ બ્રેકેટ આપણે લખશું પરચેસ. ક્લિયર? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જોઈએ. નેક્સ્ટ છે 150 પછી થર્ડ લાઈન ડ્રો બિલ્સ ઓફ એક્સચેન્જ અપોન સંજય 1 લાખ. તો 1 લાખ નું દિશા બિલ ડ્રો કરે છે એટલે દિશા માટે બિલ રિસીવેબલ થાય, સંજય માટે બિલ્સ પેયેબલ થાય. એટલે દિશાની બુકમાં એન્ટ્રી પાસ થશે બિલ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ 1 લાખ ટુ સંજય અકાઉન્ટ 1 લાખ. બિંગ બાબત જે લખશું બિંગ બિલ્સ રિસીવેબલ ડ્રો ફોર ધ 3 લાખ. હવે આપણે આનું પોસ્ટિંગ કરવાનું થાય સંજયના અકાઉન્ટ્સમાં. તો સંજયના અકાઉન્ટમાં આપણે ક્રેડિટ સાઇડ પોસ્ટ કરીએ બાય બિલ રિસીવેબલ 1 લાખ. નેક્સ્ટ છે સી ગોટ ધ બિલ ડિસ્કાઉન્ટેડ એટ ધ રેટ 10% પર એનમ. સો દિશાએ બિલ છે ડિસ્કાઉન્ટ કરાવ્યું છે બેંકમાં એટલે 1 લાખ નું બિલ દિશા બેંકમાં આપશે એટલે બેંક છે એનું ડિસ્કાઉન્ટ 10% પર એનમ ના પોઈન્ટ ઓફ વ્યૂ 3 મંથ માટેનું ડિસ્કાઉન્ટ ડિડક્ટ કરી અને બેલેન્સ અમાઉન્ટ દિશાને આપી દેશે. એટલે દિશા એન્ટ્રી પાસ કરશે બેંક અકાઉન્ટ ડેબિટ 97,500 જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ 2,500 ટુ બિલ રિસીવેબલ 1 લાખ being bill receivable discounted with bank. અહીંયા ડિસ્કાઉન્ટ કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યું કે 1 લાખ 10% 3 મંથ 1 લાખ into 10% into 3 by 12 એટલે 2,500 આવશે. 1 લાખ minus 2,500 it comes to 97,500 એટલે 1 લાખ માંથી 2,500 બાદ કરીએ તો આપણે 97,500 મળી જાય. સો આ એન્ટ્રી પ્રમાણે હવે આપણે પોસ્ટિંગ કરવાનું થાય. બેંક અકાઉન્ટ આપણે ડ્રો નથી કર્યું પણ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડ્રો કર્યું છે તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપણે પોસ્ટ કરશું ટુ બિલ રિસીવેબલ બ્રેકેટમાં લખી નાખશું ડિસ્કાઉન્ટ 2,500. ડન. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં છે દિશા પેડ 900 ફોર ફ્રેટ 2,500 ફોર કમિશન એન્ડ 1,600 ફોર એડવર્ટાઇઝમેન્ટ. મતલબ કે દિશાએ જોઈન્ટ વેન્ચર બિઝનેસ માટે એક્સપેન્સ પે કર્યો છે. તો ઇન ધ બુક્સ ઓફ દિશા વી પાસ ધી એન્ટ્રી એક્સપેન્સ છે એટલે જોઈન્ટ વેન્ચરમાં આપણે ડેબિટ લખવાના હોય. સો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ 5,000 ટોટલ એક્સપેન્સ ટુ કેશ 5,000 નરેશન મતલબ બાબતજીમાં લખશું બિંગ વેરિયસ એક્સપેન્સ પેઇડ ફોર જોઈન્ટ વેન્ચર. સો આનું આપણે પોસ્ટિંગ કરવાનું થશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ કેશ અકાઉન્ટ એનું હેડિંગ આપી અને બધા એક્સપેન્સનું નેમ લખી નાખીએ લાઈક ફ્રેટ 900 કમિશન 2,500 એડવર્ટાઇઝમેન્ટ 1,600 એટલે ટોટલ 5,000. તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં આપણે ઇનર કોલમમાં ડિસ્ક્રિપ્શન આપવું પડે. હવે નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન્સ જોઈએ. સંજય પેન્સ 2,000 ફોર ટ્રાવેલિંગ એક્સપેન્સ. અહીંયા એક્સપેન્સ છે પણ સંજયે પે કર્યો છે તો દિશા એન્ટ્રી પાસ કરશે સંજય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ કારણ કે એક્સપેન્સ છે તો જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ 2,000 પેડ બાય સંજય મતલબ સંજય આપનાર છે તો આપનાર ખાતે જમા એટલે કે ગીવર ધ ક્રેડિટ ટુ સંજય અકાઉન્ટ 2,000 being traveling expense paid for joint venture. ક્લિયર?
હવે આપણે આનું પોસ્ટિંગ કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ અને સંજયના અકાઉન્ટમાં ક્રેડિટ. તો ફર્સ્ટ આપણે પેલા જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં પોસ્ટિંગ કરી નાખીએ. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ સંજય અકાઉન્ટ 2000 ઇન્ટુ બ્રેકેટ ટ્રાવેલિંગ એક્સપેન્સ, અને સેમ સંજયના અકાઉન્ટમાં આપણે ક્રેડિટ સાઇડ પોસ્ટ કરવાનું થાય. તો સંજયના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 2000. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે થર્ડ. દિશા સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ 121,750 and allow discount 3000 for defective goods. સો અહીંયા દિશાએ ગુડ્સ સેલ કર્યા છે, તો સેલ્સની એન્ટ્રી અહીંયા દિશાને અમાઉન્ટ રિસીવ થશે એટલે કેશ બેંક ડેબિટ કરશે. કેશ અકાઉન્ટ ડેબિટ 1,18,750. કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યા છે? તો 121,750 માઇનસ 3000 એટલે 1,18,750 ટુ જોઈન્ટ વેન્ચર 1,18,750 નરેશન being goods sold for joint venture. હવે આપણે આનું પોસ્ટિંગ કરીએ તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણું પોસ્ટિંગ આવે બાય કેશ અકાઉન્ટ. કેવી રીતે આવ્યા હતા? 121,750 minus 3000 it comes to 1,18,750 which is sales. Done. Next transaction. Sanjay sold some goods of 50,000. તો અહીંયા સંજય ગુડ્સ સેલ કર્યા છે, તો હવે સંજયની એન્ટ્રી પાસ કરશે. સોરી, દિશાની બુકમાં આપણે સંજયના ગુડ્સ સેલ કોને કર્યું છે? સંજયે. તો અમાઉન્ટ કોને રિસીવ થઈ હોય? સંજયને. એટલે સંજય છે એ અમાઉન્ટ રિસીવ કરનાર છે. સંજય ઇઝ અ રિસીવર, સો સંજય અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર. કારણ કે સંજય રિસીવ કરે છે તો સંજયના અકાઉન્ટમાં ડેબિટ થશે, જોઈન્ટ વેન્ચરના અકાઉન્ટમાં ક્રેડિટ. જોઈન્ટ વેન્ચર માટે ઇન્કમ છે. સંજયના અકાઉન્ટ્સમાં ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર બ્રેકેટમાં સેલ્સ, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આપણે લખી નાખશું બાય સંજય અકાઉન્ટ બ્રેકેટમાં સેલ્સ 50,000. નેક્સ્ટ છે અનસોલ્ડ ગુડ્સ વર્થ 6,000 9,000 were taken over. તો અહીંયા અનસોલ્ડ ગુડ્સ છે એ ટેક ઓવર કર્યા છે, તો 6,000 અને 9,000 તો કોસ્ટ વેલ્યુ છે. આપણે એની એગ્રીડ વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા માટે વર્કિંગ કરવી પડશે. તો ફર્સ્ટ આપણે વર્કિંગ કરીએ. તો વર્કિંગ નોટ જ્યાં આપણે કેલ્ક્યુલેટ કરશું કેલ્ક્યુલેશન ઓફ ગ્રોસ પ્રોફિટ રેટ, જેનું કેલ્ક્યુલેશન્સ છે પરચેસ 150 લેસ કોસ્ટ ઓફ સ્ટોક ટેક ઓવર 6,000 પ્લસ 9,000 જે આપણે ક્વેશ્ચનમાં ગીવન છે 15,000 ડિડક્ટ કરીએ એટલે આપણે મળી જશે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 1,35,000. મતલબ આપણે જે ગુડ્સ સેલ કર્યા એની કોસ્ટ, પડતર કિંમત, બરાબર. વેચેલ માલની પડતર જેને આપણે કહેતા હોય છે તે. જીપી ગોતવા માટે મતલબ કે ગ્રોસ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવો હોય તો સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. સેલ્સ 1,18,750 જે દિશાએ કર્યું હતું પ્લસ 50,000 સંજય કર્યું હતું, એટલે ટોટલ સેલ્સ 168,750 માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ જે આપણે અહીંયા કેલ્ક્યુલેટ કર્યું હોય એટલે આપણે મળી જશે ગ્રોસ પ્રોફિટ 33,750. હવે આપણે એનો રેટ કેલ્ક્યુલેટ કરી નાખીએ. રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ ઓન કોસ્ટ આપણે કોસ્ટ ઉપર કેલ્ક્યુલેટ કરવાના છે, કારણ કે આપણી પાસે 6,000 અને 9,000 કોસ્ટ વેલ્યુ છે. સો 33,750 cost divided by 33,750 GP divided by cost of goods sold 1,35,000 into 100 25%. તો અહીંયા ગુડ્સ છે 25% ની વેલ્યુ એડ કર્યા પછી લઈ જશે. કોણ લઈ જશે? સંજય અને દિશા. તો ફર્સ્ટ એન્ટ્રી કોણ પાસ કરશે? કે દિશા એન્ટ્રી પાસ કરશે. દિશા જે ગુડ્સ લઈ જાય છે એની, એટલે દિશાની બુકમાં આપણે એન્ટ્રી પાસ કરીએ. તો દિશા માટે ગુડ્સ એના બિઝનેસમાં ઇન થાય છે એટલે દિશા રેકોર્ડ કરશે પરચેસ અથવા તો સ્ટોક અકાઉન્ટ ડેબિટ 7,500. કેવી રીતે આવ્યા? કે 6,000 પ્લસ 25%, 6,000 ના 25% એટલે 1,500, 6,000 પ્લસ 1,500 7,500. સંજય અકાઉન્ટ ડેબિટ 11,250. 11,250 કેવી રીતે આવ્યા? કે 9,000 કોસ્ટ પ્લસ 25% પ્રોફિટ એટલે 11,250 ટુ જોઈન્ટ વેન્ચર being unsold stock takeover. હવે આપણે આનું પોસ્ટિંગ કરી નાખીએ. તો જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ સાઇડ આવશે. તો ફર્સ્ટ આપણે જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ સાઇડ બાય પરચેસ અકાઉન્ટ સ્ટોક 6,000 પ્લસ 25% that is 7,500
બાય સંજય અકાઉન્ટ સ્ટોક 9000 પ્લસ 25% 11250 અને હવે આપણે સંજયના અકાઉન્ટમાં પણ પોસ્ટ કરવાનું છે. તો સંજયના અકાઉન્ટમાં ડેબિટ સાઇડ જોઈન્ટ વેન્ચર બ્રેકેટમાં સ્ટોક 11250 ક્લિયર. સો અહીંયા આપણો આ લાસ્ટ ટ્રાન્ઝેક્શન હતો ગુડ્સ ટેક ઓવર. ગુડ્સ ટેક ઓવરનો આપણો લાસ્ટ ટ્રાન્ઝેક્શન છે જેનું આપણે એન્ટ્રી કરી નાખી છે. તો હવે આપણે શું કરવાનું હોય તો કે હવે આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સમાં બધા ટ્રાન્ઝેક્શન પોસ્ટ થઈ ગયા પછી આપણે ફર્સ્ટ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્લોઝ કરવું પડે. તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટને ક્લોઝ કરીએ તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ હાયર વેલ્યુ છે, that is 1,87,500 same as of debit side. એટલે ડિફરન્સ આપણે જે આવે છે that is 28,000 which is known as a profit of joint venture. 28,000 પ્રોફિટ છે જે દિશા અને સંજય ઇક્વલ પ્રપોર્શનમાં, એટલે દિશાનો પ્રોફિટ છે જનરલ પીએનએલ માં ટ્રાન્સફર કરશે 14,000 અને સંજયના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે 14,000. એટલે આની આપણે જનરલ એન્ટ્રી પાસ કરવી પડે. જે જનરલ એન્ટ્રી આપણે પાસ કરશું દિશાની બુકમાં, એટલે દિશાની બુકમાં આપણે જનરલ એન્ટ્રી પાસ થશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ 28,000 ટુ જનરલ પીએનએલ દિશાનો પ્રોફિટ ટુ સંજય અકાઉન્ટ સંજયનો પ્રોફિટ being profit on joint venture. તો અહીંયા સંજયના અકાઉન્ટ્સમાં આપણે પોસ્ટ કરવાનું છે. તો સંજયના અકાઉન્ટમાં પોસ્ટ કરી નાખીએ જોઈન્ટ વેન્ચર બ્રેકેટમાં પ્રોફિટ 14,000 ક્લિયર. સો હવે અહીંયા એન્ટ્રી આપણે જે કરી હતી લાસ્ટ પ્રોફિટની એન્ટ્રી આપણી થઈ ગઈ. સંજયના અકાઉન્ટ્સમાં આપણે પોસ્ટિંગ કરી નાખ્યું. હવે આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ જોઈએ તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ તો આપણું અમે ટેલી થઈ ગયું હતું. હવે આપણી પાસે એક જ અકાઉન્ટ વધે છે સંજયનું અકાઉન્ટ. તો સંજયનું અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ. સંજયનું અકાઉન્ટ ક્લોઝ કરીએ તો આપણે ક્રેડિટ સાઇડ હાયર વેલ્યુ મળે છે 1,16,000 સેમ ડેબિટ સાઇડ એટલે આપણે ડિફરન્સ મળશે. ડિફરન્સ છે એટલું દિશાએ પે કરવાનું થાય કારણ કે એની ક્રેડિટ બેલેન્સ છે. ક્રેડિટ બેલેન્સ મતલબ પે કરવાનું, ડેબિટ બેલેન્સ મતલબ રિસીવ કરવાનું. સો અહીંયા દિશા છે એ પેમેન્ટ કરી દે તો સંજય અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અને જો પેમેન્ટ ન કરે તો બેલેન્સ ક્રેડિટ ડાઉન. આપણે અહીંયા અઝ્યુમ કરીએ છીએ કે બેંક પેમેન્ટ કરી દે છે તો દિશા એની એન્ટ્રી પાસ કરવી પડે. એટલે દિશાની બુકમાં આપણી એન્ટ્રી થશે સંજય અકાઉન્ટ ડેબિટ ટુ બેંક being balance amount settled. ક્લિયર. સો આ સાથે આપણા દિશાની બુકમાં બધા ટ્રાન્ઝેક્શન્સ આપણે રેકોર્ડ કરી નાખ્યા છે. એન્ટ્રી પણ થઈ ગઈ છે અને અકાઉન્ટની અંદર પોસ્ટિંગ પણ થઈ ગયું છે. હવે આપણે જોવાના છે સંજયની બુકમાં અકાઉન્ટ્સ. ક્લિયર. તો હવે આપણે સંજયની બુક્સમાં અકાઉન્ટ્સ અને એનું પોસ્ટિંગ જોઈએ. તો સંજયની બુકમાં આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને દિશા અકાઉન્ટ બે અકાઉન્ટ્સ બનાવવાના છે. તો ફર્સ્ટ આપણે ઇન ધ બુક્સ ઓફ સંજય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ ફોર્મેટ ડેબિટ ક્રેડિટ પર્ટિક્યુલર અમાઉન્ટ અને બીજું અકાઉન્ટ દિશાનું બનાવવાનું છે. તો દિશા અકાઉન્ટ ડેબિટ ક્રેડિટ પર્ટિક્યુલર અમાઉન્ટ. ક્લિયર. હવે અહીંયા આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂથી દિશાની એન્ટ્રી કરી હતી એ જ પોઈન્ટ ઓફ વ્યૂથી સંજયની બુક્સમાં એન્ટ્રી પાસ થાય. મતલબ ટ્રાન્ઝેક્શન એ જ રહેવાના છે, ખાલી નામ જ્યાં દિશાની બુકમાં સંજયનું નામ આવતું હતું એની જગ્યાએ હવે સંજયની બુકમાં દિશાનું નામ આવ્યું છે. બરાબર. જેમ કે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે સેકન્ડ લાઈન દિશા પરચેસ ગુડ્સ 1,50,000. તો દિશાએ જે ગુડ્સ પરચેસ કર્યા છે જોઈન્ટ વેન્ચર માટે જેની એન્ટ્રી સંજયની બુક્સમાં પાસ થાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ દિશા અકાઉન્ટ કારણ કે એનું પેમેન્ટ દિશાએ કર્યું છે. અહીંયા જોઈન્ટ વેન્ચર બિઝનેસમાં ગુડ્સ કમ ઇન થાય છે એટલે જોઈન્ટ વેન્ચર માટે એક્સપેન્સ છે. તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ 1,50,000 અને દિશાના અકાઉન્ટ્સમાં દિશા ઇઝ અ ગિવર એના અકાઉન્ટ્સમાં ક્રેડિટ બાજુ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સ ઇન્ટુ બ્રેકેટ પરચેસ 150. ક્લિયર. મતલબ કે જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ અને દિશાના અકાઉન્ટમાં ક્રેડિટ. નેક્સ્ટ છે દિશા ડ્રો બિલ 1 લાખ ઓન સંજય. દિશાએ બિલ ડ્રો કર્યું છે તો સંજય માટે એ બિલ્સ પેએબલ થાય અને દિશા માટે બિલ રિસીવેબલ થાય. દિશાની બુકમાં બિલ રિસીવેબલની એન્ટ્રી પાસ કરી હોય, સંજયની બુકમાં આપણે બિલ્સ પેએબલની એન્ટ્રી પાસ કરવી પડે.
સંજયની બુકમાં એન્ટ્રી પાસ થશે દિશા અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેએબલ, એટલે દિશાના અકાઉન્ટમાં ડેબિટ થાય ટુ બિલ્સ પેએબલ 1 લાખ રૂપીસ. પછી છે આગળ દિશા પેડ એક્સપેન્સ લાઈક ફ્રેટ, કમિશન, એડવર્ટાઇઝમેન્ટ. તો દિશાએ જે એક્સપેન્સ પે કર્યા છે જે જોઈન્ટ વેન્ચર માટે છે, એટલે જોઈન્ટ વેન્ચર માટે એક્સપેન્સ છે, એટલે સંજય એન્ટ્રી પાસ કરશે જોઈન્ટ વેન્ચર ડેબિટ અને એનું પેમેન્ટ દિશાએ કર્યું છે એટલે દિશાના અકાઉન્ટમાં ક્રેડિટ. મતલબ એન્ટ્રી પાસ થઈ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ દિશા અકાઉન્ટ. એટલે ફર્સ્ટ સંજય એન્ટ્રી પાસ કરશે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ સાઈડ, એક્સપેન્સ, અને દિશાના અકાઉન્ટ્સમાં ક્રેડિટ સાઈડ એક્સપેન્સ. દિશાએ બિલ્સ ઓફ એક્સચેન્જ છે ડિસ્કાઉન્ટ કરાવ્યું હતું 10% પર એનમ, જેના માટે એને ડિસ્કાઉન્ટિંગ ચાર્જ થયો હતો 1 લાખના 10% 3 મંથ માટે, જેની દિશા એન્ટ્રી પાસ કરી હતી બેંક અકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ ને જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કર્યું હતું, જોઈન્ટ વેન્ચર ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ. એ કેસમાં સંજયને નોર્મલી ડિસ્કાઉન્ટની એન્ટ્રી પાસ ન કરવાની હોય, પણ જે એક્સપેન્સ છે જેનું પેમેન્ટ દિશાએ કર્યું છે, જે જોઈન્ટ વેન્ચરનો એક્સપેન્સ છે, તો એની એન્ટ્રી પાસ કરવાની થાય, જેના માટે સંજય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ ડિસ્કાઉન્ટ ટુ દિશા અકાઉન્ટ, મતલબ જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ 2500 અને દિશાના અકાઉન્ટમાં ક્રેડિટ 2500. એના પછી છે ટ્રાન્ઝેક્શન નંબર 2, સંજય સ્પેન્ડ 2000 ફોર ટ્રાવેલિંગ એક્સપેન્સ. અહીંયા સંજય એક્સપેન્સ કર્યો છે એટલે સંજય એક્સપેન્સ એન્ટ્રી પાસ કરશે. જોઈન્ટ વેન્ચર માટે એક્સપેન્સ છે તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ ટુ કેશ બ્રેકેટમાં ટ્રાવેલિંગ એક્સપેન્સ. સંજયે એની પાસે જે કેશ છે એમાંથી પેમેન્ટ કર્યું હોય એટલે સંજય માટે એના બિઝનેસમાંથી કેશ ગોઝ આઉટ થાય એટલે કેશ ક્રેડિટ કરશે. જોઈન્ટ વેન્ચર બિઝનેસ માટે એક્સપેન્સ છે એટલે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ્સમાં ડેબિટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે દિશા સોલ્ડ સમ ગુડ્સ 121,750 અને અલાઉ ડિસ્કાઉન્ટ 3000. અહીંયા આપણે નેટ પ્રાઇસથી સેલ્સની એન્ટ્રી કરશું. અહીંયા સેલ્સ કર્યું છે દિશાએ, પણ આપણે કેની બુકમાં એન્ટ્રી કરી છે? સંજયની બુકમાં. સંજયના પોઈન્ટ ઓફ વ્યૂથી અમાઉન્ટ કોને રિસીવ થયું તો કે દિશાને, તો દિશા અકાઉન્ટ ડેબિટ થશે અને જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્રેડિટ થશે. એટલે જોઈન્ટ વેન્ચર માટે ઇન્કમ છે સેલ્સ, તો જોઈન્ટ વેન્ચરમાં આપણે ક્રેડિટ સાઇડ લખશું ઇન્કમ 1,18,750. કેવી રીતે આવ્યા તો કે 121,750 માઇનસ 3000 અને દિશાના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર બ્રેકેટમાં સેલ્સ 1,18,750. સો અહીંયા દિશાએ જે ગુડ્સ સેલ કર્યા છે એની આપણી એન્ટ્રી થઈ દિશા અકાઉન્ટમાં ડેબિટ અને જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ. નેક્સ્ટ છે સંજય સોલ્ડ ધ ગુડ્સ ઓફ 50,000. સંજય ગુડ્સ સેલ કર્યા છે તો સંજય માટે કેશ રિસીવ થશે એટલે કેશ અકાઉન્ટ ડેબિટ કરશે અને જોઈન્ટ વેન્ચરની ઇન્કમ છે તો જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ કરશે. એટલે એન્ટ્રી પાસ ઓન થશે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર બાય સેલ્સ બ્રેકેટમાં 50,000. ક્લિયર? નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન્સ જોઈએ. સો અહીંયા અનસોલ્ડ ગુડ્સ 6,000 and 9,000 were taken over by Disha and Sanjay respectively after deducting gross profit at the rate unknown sales made. સો અહીંયા બંને કો-વેન્ચર્સ છે ગુડ્સ છે લઈ જાય છે, જ્યાં તમને કીધું છે કે તમારે સેલ્સ ઉપર જેટલા પ્રોફિટ અર્ન થયું છે એટલા પર્સન્ટેજના પ્રોફિટ એડ કરી અને લઈ જવાના છે. તો એના માટે આપણે એક વર્કિંગ કરવી પડે. વર્કિંગ નોટ calculation of gross profit rate, purchase 1,50,000 less cost of stock take over T/O मतलब take over 6,000 plus 9,000 is come to 15,000. deduct કર્યા પછી આપણી વેલ્યુ આવશે 1,35,000. this is known as cost of goods sold मतलब કે વેચેલ માલની વળતર. હવે આપણે ગ્રોસ પ્રોફિટ કાચો નફો કેલ્ક્યુલેટ કરવો હોય તો આપણે કેલ્ક્યુલેટ કરવું પડે ટોટલ સેલ્સ which is 1,18,750 plus 50 minus cost of goods sold 135 એટલે આપણે મળી જશે ગ્રોસ પ્રોફિટ 33,750. તો હવે આપણે રેટ કેલ્ક્યુલેટ કરીએ, રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ ઓન કોસ્ટ, કારણ કે આપણી પાસે કોસ્ટ વેલ્યુ છે એટલે આપણે કોસ્ટ ઉપર કેલ્ક્યુલેટ કર્યું. સેલ્સ વેલ્યુ તો સેલ્સ ઉપર કેલ્ક્યુલેટ કર્યા. સો ગ્રોસ પ્રોફિટ 33,750 ડિવાઇડ બાય કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 135 मतलब કે અહીં આપણું ફોર્મ્યુલા જે બને છે ગ્રોસ પ્રોફિટ અપોન કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ઇન્ટુ 100 એ 25%. તો 25% પ્રોફિટ એડ કર્યા પછી
એ લોકો લઈ જશે. તો ચેક કરીએ, ગુડ્સ 6000 નું દિશા લઈ જશે, 9000 નું સંજય લઈ જશે. સો દિશા લઈ જાય એટલે આપણે એન્ટ્રી પાસ થવી જોઈએ. દિશા લેનાર છે તો દિશા અકાઉન્ટ ડેબિટ, અને જોઈન્ટ વેન્ચર માટે ગુડ્સ ગોઝ આઉટ થાય તો ક્રેડિટ કરશે. એટલે દિશા અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર. એટલે જોઈન્ટ વેન્ચરમાં આપણે ક્રેડિટ બાજુ લખશું બાય દિશા અકાઉન્ટ સ્ટોક 6000 પ્લસ 25%, 7500, અને દિશાના અકાઉન્ટ્સમાં આપણે લખી નાખશું ડેબિટ સાઇડ જોઈન્ટ વેન્ચર સ્ટોક 7500. હવે સંજય પણ ગુડ્સ લઈ જાય છે તો સંજય એન્ટ્રી પાસ કરશે. એના માટે એના બિઝનેસમાં ગુડ્સ પરચેસ અથવા તો સ્ટોક કમ્સ ઇન એટલે ડેબિટ કરશે. તો પરચેસ ઓફ સ્ટોક ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર. એટલે જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ સાઇડ બાય પરચેસ સ્ટોક 9000 પ્લસ 25%, 11250. ક્લિયર? આ આપણો લાસ્ટ ટ્રાન્ઝેક્શન હતો. આ ટ્રાન્ઝેક્શન્સ પૂરા થઈ ગયા પછી આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ નો ટોટલ કરી અને પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરવાનો હોય. સો અહીંયા જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ હાયર છે એટલે ક્રેડિટ સાઇડનું આપણે ટોટલ કરશું 1,87,500. એટલે આપણે ડેબિટ સાઇડ ડિફરન્સ મળશે 28,000. આ 28,000 માંથી સંજય અને દિશાનો પ્રોફિટ શેરિંગ રેશિયો ઇક્વલ છે. તો સંજય એનો જે પ્રોફિટ છે એના જનરલ પીએનએલ અકાઉન્ટમાં લઈ જાય અને દિશાનો પ્રોફિટ છે દિશાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરે. એટલે સંજયનો પ્રોફિટ જનરલ પીએનએલ અકાઉન્ટમાં અને દિશાનો પ્રોફિટ દિશાના અકાઉન્ટમાં. તો હવે આપણા દિશાના અકાઉન્ટમાં આપણે આ પોસ્ટિંગ કરવાનું થાય. દિશાના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ 14,000. જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ આપણું ક્લોઝ થઈ ગયું. આ ટ્રાન્ઝેક્શન પછી દિશાનું અકાઉન્ટ પણ આપણે ક્લોઝ કરી નાખવું પડે. તો દિશાના અકાઉન્ટમાં ડેબિટ સાઇડ હાયર છે એટલે ક્રેડિટ સાઇડ આપણે ડિફરન્સ મળે છે જે દિશા પાસેથી રિસીવ કરવાના થાય, કારણ કે આ ડેબિટ બેલેન્સ છે. ઉધાર બાકી મતલબ કે આપણે કોઈ પાસે રૂપિયા લેવાના હોય, જમા બાકી મતલબ આપણે કોઈને પે કરવાના હોય. ડેબિટ બેલેન્સ મતલબ ડેટર્સ તો રિસીવેબલ હોય, ક્રેડિટ બેલેન્સ મતલબ ક્રેડિટર તો પેએબલ હોય. સો અહીં આપણે જે ડિફરન્સ આવ્યો છે 54,750 આપણી ડેબિટ બેલેન્સ છે, મતલબ કે આપણે દિશા પાસે એટલા રૂપિયા લેવાના હોય. જો એ દિશા આપણે પેમેન્ટ આપી દે છે તો આપણે એન્ટ્રી પાસ કરવાની થાય બેંક અકાઉન્ટ ડેબિટ ટુ દિશા અકાઉન્ટ. આ સાથે આપણો અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. બરાબર, આ મેથડનો આખું મટીરિયલ આ ક્વેશ્ચનનું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળીશું. થેન્ક યુ.